કપડવંજની કેડીસીસી બેંકમાંથી 27 ફેબ્રુઆરીએ 1.29 લાખ રૂપિયા ભરેલી બેગની ઉઠાંતરીના સીસીટીવી આવ્યા સામે। સિંગાલી ગામના સરપંચ કૌશિકભાઈ વ્યાસે ટેબલ પર મૂકેલ રોકડ રકમ ભરેલી બેગની ચોરી કરી। ગત 27 ફેબ્રુઆરીએ સિંગાલી ગામના સરપંચ કૌશિક વ્યાસ મહિલા તલાટી કામિની પટેલ સાથે ગયા હતા બેંકમાં રૂપિયા ભરવા। થોડા દિવસે 1.29 લાખ રૂપિયા ભરેલી બેગ લઈ ગાંઠિયો થયો ફરાર। બેંકમાં આવેલા ટેબલ ઉપર ભરેલા રૂપિયા બેગ મૂકી સરપંચ ગયા હતા કેસ કાઉન્ટર પર। સિંગાલીના મહિલા તલાટી કામિની પટેલ મોબાઈલ ફોન પર વાતો કરવામાં મશગુલ થતા અને ગાંઠિયો નજર ચૂકાવી બેગ લઈ ભાગ્યો। ગત 27 ફેબ્રુઆરીની સમગ્ર ઘટના સીસીટીવી આવ્યા સામે સરપંચ દ્વારા પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે સીસીટીવીના આધારે ગઠિયાને પકડવા ચક્રો કર્યા ગતિમાન। અલ્તાફ શેખ, કપડવંજ। મારો પરિચય કૌશિકભાઈ ઈશ્વરભાઈ વ્યાસ, સિંગાલી ગ્રામ પંચાયત સરપંચ। 27/2/2025 ના રોજ બપોરે આશરે હું 1:30 વાગ્યા પછી ઘેરથી નીકળેલો કપડવંજ જવા માટે। કપડવંજ આગળ કેડીસીસી બેંકમાં હું એમના જોડે ત્યાં આગળ ગયેલો। ત્યાં આગળ ટેબલ ઉપર બેને સ્લીપ ભરી જલાવ્યા ગ્રામ પંચાયતની। હું ત્યાં પૈસાના કાઉન્ટર પર પૈસા જમા કરાવવા ગયો। પાકીટ બેનની પાસે મૂકેલું હતું। બેનને ફોન આવવાથી બેન ફોનમાં વાત કરતો હતો। આ સમય દરમિયાન કોઈ અજાણ્યા 3 ઈસમોની હિલચાલ જે અત્યારે સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહી છે, એમાંનો એક ઈસમ આ પાકીટ લઈ અને બહાર નીકળી ગયો। પછી હું કેશ કાઉન્ટર પરથી પરત આવતો જોયું થેલો નહોતો। મેં બેનને કહ્યું થેલો, પછી બેનને અમે શોધવા લાગ્યો અને બેંકના સ્ટાફે પછી થોડી વાર પછી ડાઉનલોડ કરી અને કેમેરામાંથી સીસીટીવી ફૂટેજ એમને બતાવ્યા હતા। એ દિવસે આપ્યા નહોતા પેન ડ્રાઈવમાં, મોબાઈલમાં। એ પછી હું તરત જ કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા ગયો અને ત્યાં જાણવા જો ફરિયાદ નોંધાવી। 1,29,000 રૂપિયા મારા પોતાના હતા, પંચાયતના નહોતા। એ સમગ્ર પૈસા મારા પોતાના જ હતા। મારે એક ગાડીવાળા ટ્રાવેલ્સવાળાને જમા કરાવવાના હતા। અન્ય પંચાયતના લેટર પેડ, સિક્કા, મારા પોતાની અંગત પાસબુકો, બેંકની ચોપડીઓ, ચેકબુકો અને અગત્યના બધા પંચાયતના પણ કાગળ અંદર હતા। હું જલોયા ગ્રામ પંચાયતના પૈસા ભરવા ગઈ હતી, એટલે હું પૈસા, મારું પર્સ પડ્યું હતું તાલુકા પંચાયતનું। તો સરપંચને મેં એવું કીધું કે તમે આપો, હું તમને તાલુકા પંચાયત જઈને આપું છું। સરપંચ એમના પર્સમાંથી કાઢીને આપ્યા। હું પોતે જ ભરવા જતી હતી, પાછળ સરપંચ આવીને મને એવું કીધું કે તમે રહેવા દો, હું ભરી આવું છું। બેગ મૂકી છે કે નહીં એ મને કોઈ આઈડિયા હતો જ નહીં ત્યાં। એટલે મારો ફોન આવ્યો એટલે હું બેગ સામું મારું ધ્યાન ગયું જ નહીં અને મને ખબર નહીં કે બેગ પડી રહી છે અને પાછળથી જ્યારે ચોરી થઈ એ ખબર નહીં, એ સીસીટીવીમાં દેખાય છે જે છે। સરપંચ જ્યારે કાઉન્ટર પરથી પાછા આવે છે તમને બેગ વિશે કહે છે તો તમે બંને શોધવા લાગો છો સીસીટીવીમાં દેખાય છે, તો તમે શું કહો? એ જ બસ કે મને બેગ પડી છે મને ખબર જ નથી। મને એવું કોઈ કીધું જ નતું કે તમે બેગ પડી છે જોવો કે એવું કશું ખબર નહીં। મને સરપંચે એને એવું કીધું કે હું ભરી આવું છું, એટલે મેં કીધું કશો વાંધો નહીં। સરપંચે બેગમાંથી પૈસા આપે એનું બી મને ધ્યાન છે જ નહીં। એ પહેલા પણ વિડીયોમાં દેખાય છે સરપંચ સાથે તમે હતા, સરપંચ બેગ પર સરપંચની સાથે હતી, તો સરપંચ ટેબલ પર બેગ મૂકી છે અને તમે અત્યારે કહો છો કે મને એટલે એ બેગ લઈને આવ્યા છે બરાબર છે, પણ બેગમાંથી પૈસા એ ભરવા મને મૂકીને ગયા છે બેગ ત્યાં ટેબલ ઉપર, એ નહીં ખબર। તો આ દોષ કોને આપશો આ ચોરી થવાની? એ તો ચોરના જ હોય ને, બેંક ના હોય કે બેંક કોઈ ત્યાં ગાડી 20 મિનિટ પછી ડાઉનલોડ થાય છે એપ્લિકેશન, ત્યાં કોઈ ગાર્ડ બી નથી। અમે ત્યાં શોધખોળ કરી તો ક્યાં કોઈ ગાર્ડ બી નથી। અને જયારે બેંકમાં જયારે આ બધું થતું હોય, બીજી બધી કોઈ તો સિક્યુરિટી જ ના હોય ને, બેંકમાં જયારે આટલું બધું થતું હોય તો કોઈ સિક્યુરિટી બેંકમાં ના કોઈ નથી।